ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર આપણે 18 માં આવેલા છીએ. સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 18. આપણી પાસે રકમ છે f of x બરાબર લેમ્બડા x² - 2x x ≤ 0 અને 4x + 1 x > 0. રકમમાં મિત્રો આપણે કહ્યું છે કે x બરાબર 0 આગળ સતત છે અથવા x બરાબર 1 આગળ સતત છે એવું આપણને કહેવામાં આવ્યું છે. તો પહેલા x બરાબર 0 માટે મિત્રો 0 માટે આપણી ત્રણેય વસ્તુઓ, વિધેયની કિંમત, જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ. વિધેયની કિંમત f of x બરાબર ઇક્વલ વાળું સમીકરણ લખાય. તો ઇક્વલનું સમીકરણ છે આપણું લેમ્બડા x² - 2x. એમાં આપણે x ને બદલે 0 મૂકી દેવાના. તો લેમ્બડા x ને બદલે 0 મૂક્યા તો 0 આપણને મળી ગયા. જમણી બાજુનું લક્ષ લિમિટ ઓફ x → 0 પોઝિટિવ ઓફ fx, મિત્રો પોઝિટિવમાં ગ્રેટર ધેન નું સમીકરણ 4x + 1 મૂકી દેવાય. x ને બદલે 0 આપણે મૂકી દઈએ તો 1 આવી ગયા. 0 નેગેટિવ ઓફ fx, નેગેટિવમાં લેસ ધેન નું સમીકરણ લખી દેવાનું આપણે આ. અને એમાં આપણે 0 આગળ છે માટે આને બદલે 0 મૂકી દીધા તો આપણને ત્રણેય જવાબો સમાન મળતા નથી. મતલબ કે આ બે આપણે નોટ ઇક્વલ ટુ બતાવી દેવાના, માટે x બરાબર 0 આગળ સતત નથી. તો x બરાબર 0 નો જે પહેલો ક્વેશ્ચન આપણી પાસે માંગ્યો તો તે પહેલો ક્વેશ્ચન આપણો પૂરો થઈ ગયો. હવે આપણો બીજો ક્વેશ્ચન એ લોકોએ કહ્યું છે x બરાબર 1 માટે. તો x બરાબર 1 મિત્રો ચોક્કસ કિંમત આપી તો પેલા 1 નું સમીકરણ આપણને ખબર હોવી જોઈએ. તો આ સમીકરણ છે x <0, 0 કરતા નાની કિંમત એટલે ઋણ આવે, એમાં 1 નો આવે, માટે આ સમીકરણ ના લખાય. આ સમીકરણ x <0, 0 કરતા મોટી કિંમતો, એમાં 1 આવે તો આનું સમીકરણ મિત્રો આપણું આ થાય. તો fx બરાબર 4x + 1. હવે આ સતત છે કે નહીં આપણે ચેક કરીએ. ચોક્કસ કિંમત x બરાબર 1 આપી છે તો પેલા f વિધેયની કિંમત આને કહેવાય. વિધેયની કિંમત f of 1 બરાબર 4 કૌંસમાં 1 + 1 એટલે 5. પછી એનું લક્ષ લેવાનું, લિમિટ ઓફ x → 1 ઓફ fx. fx ને બદલે 4x + 1, x ને બદલે 1 મૂકી દે, 5 મળી ગયા. બે સમાન કિંમતો આપણને મળી ગઈ, માટે x બરાબર 1 આગળ સતત છે. એકવાર મિત્રો ધ્યાનથી જોઈ લો, પછી આપણે પૂછી નાખો. એકદમ સિમ્પલ જ છે. રેડી? ખાલી એ ધ્યાન રાખવાનું, x બરાબર 1 નો મતલબ આપણું ગ્રેટર ધેન 0 વાળું આપણું આ સમીકરણ લેવાનું છે. બસ સમીકરણ આપણને ખબર છે, આ વિધેયની કિંમત કહેવાય અને આ લક્ષ કહેવાય. બેના જવાબ સમાન આવી ગયા, માટે સતત છે. સમાન ન આવે તો અસતત છે. દાખલા નંબર 19 માં જોઈએ. દાખલા નંબર 19 માં રકમ છે આપણી g of x = x minus box of x. મિત્રો અસતત છે. ધ્યાન રાખવા મિત્રો, આપણે 11મા ધોરણને ટોપિક રિપીટ કરું છું. આ બોક્સ ઓફ x આવે, બોક્સ ઓફ x, તો એના આપણે બે ભાગ પાડતા હતા. ધારો કે x < n હોય તો આ n ની આગળનો ઘટક n-1 લખાય. આપણી પાસે જે અહીંયા n ની કિંમતની આપણે વાત કરીએ છીએ તો n કરતા નાની કિંમતો માટે મિત્રો આનાથી એક ઘટક ઓછો કરવાનો, n-1. અને x > n હોય, ગ્રેટર ધેન હોય કાં તો ઇક્વલ હોય, અહીંયા n લખાય. આ મિત્રો 11મા ધોરણમાં આપણે ભણી ગયેલા હતા. 11મા ધોરણ ચેપ્ટર નંબર 3 સંબંધ અને વિધેય. યાદ ના હોય તો કાંઈ નહીં, બીજે કોઈ જગ્યાએ આનો ઉપયોગ આવવાનો નથી. આખા ગણિતમાં એક જ જગ્યા ઉપર આનો ઉપયોગ છે. યાદ રાખી લેવાનું, x ની કિંમત n કરતા નાની હોય તો n-1,
x ની કિંમત n જેટલી હોય તો n કરતા મોટી હોય તો n. આવું મિત્રો બોક્સ ઓફ x નું સિમ્પ્લિફાય, જેમ આપણે માનાંકનું સિમ્પ્લિફાય કરીએ છીએ કે x ઇઝ લેસ ધેન 0 માટે માઇનસ x કરીએ છીએ અને x ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 માટે પ્લસ x કરીએ છીએ, એમ માનાંકનું જેમ સિમ્પ્લિફાય કરીએ છીએ મિત્રો એ પ્રમાણે આ બોક્સનું સિમ્પ્લિફાય છે આપણે યાદ રાખવાનું છે. તો લખું છું અહીંયા, જો f of x is equal to box x હોય તો આના માટે લખી શકીએ આપણે કે n minus 1 x is less than n અને n x is greater than equal to n. આ મિત્રો નિયમ છે. તો આપણી રકમ આવી તૈયાર થઈ ગઈ. માટે આપણી રકમ g of x is equal to x minus x. આના માટે આપણે આવું લખી શકીશું, તો g of x is equal to x minus, આને બદલે n minus 1. જો x is less than n હોય તો આ x અને બોક્સ x ને બદલે n minus 1 અને x minus બોક્સ ને બદલે n. જો x greater than equal to n હોય તો આપણી નવી રકમ હવે આને કહેવાય. આ રકમને ભૂલી જવાની, આપણે નવી રકમ આપણી આ કહેવાય. હવે આ રકમને ધ્યાનમાં લઈને મારે દાખલો ગણવાનો છે. હવે જો પૂછી નાખું છું, હવે આપણે દાખલો સિમ્પલ થઈ ગયો. પહેલા વિધેયની કિંમત, મિત્રો વિધેયની કિંમત g of x બરાબર ઇક્વલ વાળું સમીકરણ લખાય. ઇક્વલ નું સમીકરણ આપણું આ છે, તો આમાં લખાય x minus n. હવે આપણે x બરાબર n આગળ ચર્ચા કરીએ છીએ, તો g of n, તો અહીંયા આવશે n minus n બરાબર 0. g of n નો મતલબ જ્યાં x દેખાય ત્યાં બધે n મૂકો, તો n minus n એટલે 0. હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ n પોઝિટિવ અને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ n નેગેટિવ ઓફ f of x. આ n છે તો આપણે n આગળ ચર્ચા કરવી પડે. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ n પોઝિટિવ, મિત્રો પોઝિટિવમાં ગ્રેટર ધેન વાળું સમીકરણ આ લખાય x minus n, જેમાં x ને બદલે n મૂકીએ તો n minus n એટલે 0. અહીંયા લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ n નેગેટિવ, નેગેટિવ તો લેસ ધેન નું સમીકરણ લખાય. લેસ ધેન નું સમીકરણ આપણું આ થાય x minus n minus 1, જેમાં x ને બદલે n મૂકો તો n minus n minus 1, n minus n plus 1 એટલે 1. ત્રણેય કિંમતો સમાન આવી નથી, માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ n પોઝિટિવ ઓફ fx is not equal to limit of x tends to n negative of fx. માટે x બરાબર n આગળ સતત નથી. આપણો દાખલો પૂરો થઈ ગયો. દાખલો ફરી એકવાર, મિત્રો આ બોક્સ x આવે એટલે આપણને ખબર પડવી જોઈએ કે બોક્સ x ના આ બે ભાગ પડે. બોક્સ x ના બે ભાગ કોઈ પણ દાખલામાં તમારે JEE માં, ગુજકેટમાં કે કોઈ પણ જગ્યાએ બોક્સ x ના ભાગ પાડવા હોય તો આ નિયમ છે. x ની વેલ્યુ આપણે n આગળ લઈ લઈએ તો n કરતા જો નાના હોય તો n minus 1, આનાથી એક આંકડો નાનો n minus 1, અને ગ્રેટર ધેન ઇક્વલ ટુ n હોય, n કરતા મોટી કિંમત લઈએ તો n આવે. આ બોક્સ x નો ભાગ છે. તો હવે આ રકમની અંદર આપણે આ બંને ભાગ આમાં અહીંયા આને ભલે મૂકી દઈએ, તો g of x પર આપણી આ રકમ, તેમાં x માઇનસ તો ખરું જ. હવે પહેલામાં x લેસ ધેન n ની કન્ડિશનમાં આપણે બોક્સ x ને બદલે n minus 1 મૂક્યા અને ગ્રેટર ધેન ની કન્ડિશનમાં આપણે n મૂક્યા. હવે આપણી નવી રકમ આ તૈયાર થઈ ગઈ. આ રકમને ધ્યાનમાં રાખીને આપણે દાખલો ગણવાનો છે. તો પહેલા વિધેયની કિંમત, વિધેયની કિંમત અહીંયા મેં તો બધે હું g કરી નાખું છું, કારણ કે આપણી પાસે રકમમાં g શબ્દ છે, તો g ને f હોય તો f. રકમમાં જે શબ્દ આપી લેવાનો. હવે તો જો પહેલા આપણે વિધેયની કિંમત, આપણી પાસે g of x છે તો ઇક્વલ વાળું સમીકરણ લખાય, તો x minus n. એમાં અહીંયા x ને બદલે આપણે n મૂકી દો તો n minus n એટલે 0. પછી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ n પોઝિટિવ ઓફ gx નેગેટિવ ઓફ gx. પોઝિટિવ ની અંદર ગ્રેટર ધેન નું સમીકરણ x minus n લખાય. x ને બદલે n મૂકી દેવાના એટલે 0. નેગેટિવ માં લેસ ધેન નું સમીકરણ x minus n minus 1 લખાય.
x ને બદલે આપણે n મૂકી દઈએ 1 આવ્યા, ત્રણેય કિંમતો સમાન ન આવી માટે x બરાબર n આગળ સતત નથી. આ મિત્રો લખાણ પદ્ધતિ. શોર્ટ પદ્ધતિમાં તમારે સમજવું હોય તો અહીંયા તમને સમજાવી દઉં છું. મિત્રો આ પૂછી નાખું છું, આ એકવાર જોઈ લો, પછી બીજી પણ તમે શોર્ટ પદ્ધતિ શીખવાડી દઉં. એકવાર ધ્યાનથી બરાબર જોઈ લો. આ જ યાદ રાખવાનું છે મિત્રો બોક્સ x માટે. રેડી? હવે પૂછી નાખું છું આને જરા. હવે એકદમ શોર્ટ પદ્ધતિ સમજાવી દઉં તમને હું. આવા જ્યારે બે ઘટકો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં હોય, આવા બે ઘટકો સરવાળામાં હોય, બાદબાકીમાં હોય, ગુણાકારમાં હોય કે ભાગાકારમાં હોય, આપણે આવું લખી શકીએ. આ gx તો આને fx ધારો. fx બરાબર x. મિત્રો fx બરાબર x એ x belongs to r માટે સતત છે. દાખલો આપણે ભણી ગયા, ગણવાની જરૂર નથી. fx બરાબર x હોય, x સ્ક્વેર હોય, x ક્યુબ હોય, x ની કોઈ પણ ઘાત હોય, 4x + 1, 3x - 2 બધા કોઈ પણ ઘટક માટે મિત્રો એ સતત છે. sin x, cos x, tan x બધું સતત છે. તો f of x બરાબર x belongs to r માટે સતત છે. પણ f હવે આને આપણે hx નામ આપીએ. મિત્રો આ બોક્સ x. મેં તમને કહ્યું હતું કે બોક્સ x નો આલેખ મિત્રો 11મું ધોરણ યાદ કરો. બોક્સ x નો આલેખ આવો આવે, પગથિયા જેવો. 11મા ધોરણમાં સંબંધ અને વિધેયમાં આપણે ભણી ગયેલા હતા. બોક્સ x નો આલેખ મિત્રો આ પ્રમાણે પગથિયા જેવો આવે. જો આલેખ આવો આવે તો એને સતત કહેવાય. આ સતત નથી તો h of x બરાબર બોક્સ x એ x belongs to r માટે અસતત છે. માટે g of x is equal to પહેલું આપણે f of x લખી દઈએ, આ આપણે h of x લખી દઈએ. મિત્રો આ સતત છે અને આ પણ જો સતત હોય તો ભલે, આ જો સતત હોય તો ભલે પછી પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર આપણો ફાઇનલ જવાબ સતત લખી દેવાનો. પણ અહીં આપણી પાસે આ અસતત છે. આ બેમાંથી કોઈ એક અસતત હોય તો મિત્રો અસતત થાય. માટે આપણો જવાબ g of x, જે આપણું સમીકરણ છે x માઇનસ g of x બરાબર x માઇનસ બોક્સ ઓફ x એ અસતત થાય. આ બંને જો સતત હોય તો સતત થાય, બેમાંથી કોઈ એકાદ બી અસતત હોય તો અસતત થાય. એટલે શોર્ટ ભાષામાં સમજવાની આ મેથડ છે. અને લખાણ પદ્ધતિ 2 માર્ક કે 3 ગુણમાં પૂછાય તો આ પદ્ધતિ મેં શીખવાડી એ પ્રમાણે લખવી પડે. 2 કે 3 ગુણમાં પૂછાય તો. અને એમસીક્યુ માં હોય તો આપણને ખબર પડી જાય કે એમસીક્યુ માટે આ સતત, બોક્સ x એ અસતત, એક સતત અને અસતત માટે આપણો દાખલો આવશે અસતત. દાખલા નંબર 20. દાખલા નંબર 20 માં f of x is equal to x square minus sin x plus 5 અને x equal to pi આગળ. મિત્રો પાઈ આગળ ચોક્કસ તમને આપી દીધું છે. તો પેલા c less than pi બરાબર. અહીંયા તમે ચોક્કસ આપ્યું છે x બરાબર પાઈ આગળ. સમીકરણ એક જ છે તો તમારે લેસ ધેન ગ્રેટર ધેન કરવાની કોઈ જરૂર નથી. સીધું જ આપણું પેલું વિધેયની કિંમત વાળું. જો વિધેયની કિંમત f of x બરાબર x square minus sin x plus 5, f of pi આગળ લોકો સ્પષ્ટતા કરી છે તો x ને બદલે પાઈ મૂકો તો pi square minus sin pi plus pi. તો pi square minus sin pi 0 આવે તો આપણને મળશે pi square plus 5. હવે આપણું પેલું લિમિટ વાળું, લિમિટ ઓફ x tends to pi f of x. તો લિમિટ ઓફ x tends to pi તો f of x આપણું આ છે x square minus sin x plus 5. તો આમ આપણે કિંમત મૂકી દઈએ તો pi નો સ્ક્વેર માઇનસ sin pi plus 5, pi square minus sin pi 0 plus pi. તો આપણને મળે છે pi square plus 5. બે કિંમતો સમાન આવી ગઈ માટે લિમિટ ઓફ x tends to pi f of x is equal to f of x કા તો f of pi. માટે x equal to pi આગળ સતત છે. સિમ્પલ દાખલો છે મિત્રો. x બરાબર પાઈ આગળ કીધું જેમ f of c લાવતા હતા, f of 1 લાવતા, f of 2 લાવતા, એમ જે કિંમત લાવવાની હોય આપણે એ x ને બદલે મુકાય.
x ને બદલે કિંમત મૂકી દીધી. sin પાઈ ની વેલ્યુ કોષ્ટકમાં ત્રિકોણમિતિ કોષ્ટકમાં જોઈને sin પાઈ 0 એટલે આપણે 0 લખી નાખ્યા. તો પાઈ સ્ક્વેર પ્લસ 5 આપણને મળી ગયા. એ પ્રમાણે આમાં x ટેન્ડ્સ ટુ પાઈ માટે આ f ઓફ x આપણે આ કિંમત લખી દીધી. આપણે કિંમત મૂકી બે જવાબો સમાન આવી ગયા માટે સતત છે. દાખલા નંબર 21 માં જોઈએ. ત્રણ દાખલા છે. એમાં પહેલો સાતત્ય ચર્ચા છે. આપણે f ઓફ x બરાબર એક દાખલો છે sin x પ્લસ cos x છે. બીજો દાખલો છે fx બરાબર sin x માઇનસ cos x છે. ત્રીજો દાખલો છે fx ઇઝ ઇક્વલ ટુ sin x ઇન્ટુ cos x છે. જુઓ જરા, sin અને cos બંને સતત છે. મેં તમને હમણાં શીખવાડ્યું એ પ્રમાણે આ fx આપ્યું છે અને gx નામ આપી દઈએ. gx બરાબર sin x x belongs to r માટે સતત છે. hx is equal to cos x x belongs to r માટે સતત છે. તો બધા જ વિધેયો સતત છે. sin cos tan cot બધા વિધેયો સતત છે. હમણાં આપણે 21માં દાખલામાં તો બધા આપણે સાબિત બી કરવાના છે. આપણે આ બધા સતત છે. આપણે સાબિત બી હમણાં 21માં દાખલામાં કરીએ છીએ. એમાં sin x નું આપણે ઉદાહરણમાં સાબિત કરી દીધું. cos નું આપણે 21માં દાખલામાં કરવાના છીએ. માટે જો fx is equal to આ hx આ gx આપણે ધારે છે પ્લસ hx. હવે gx આપણું વિધેય સતત છે, આ પણ સતત છે માટે સતત થાય. મિત્રો નિયમ છે બે વિધેયો સતત હોય, બે વિધેયો સતત હોય તો એનો સરવાળો બી સતત થાય, એની બાદબાકી પણ સતત થાય, એનો ગુણાકાર પણ સતત થાય. તો દાખલા પહેલામાં મિત્રો વચ્ચે મિત્રો પ્લસ હતું તો અહીં આપણે પ્લસ કરી દીધું. તો gx બરાબર sin x સતત છે, cos x પણ સતત છે માટે એ બેનો સરવાળો માંગ્યો છે. તો આ બી સતત, આ પણ સતત માટે સતત થાય. દાખલો પહેલો આપણો પૂરો થઈ ગયો. પહેલો એકવાર ધ્યાનથી જોઈ લો. હવે બીજો કરું. તો આ દાખલામાં પહેલું sin જ છે તો આપણે આ બેઠું લખવાનું sin x x belongs to r માટે સતત છે. બીજું cos x છે તો આપણે આ જ લખવાનું. હવે અહીંયા બે ની વચ્ચે માઇનસ છે તો અહીંયા માઇનસ કરી દેવાનું. અને મિત્રો બે વિધેયો બંને સતત હોય, વચ્ચે માઇનસ હોય તો એ સતત થાય માટે આ સતત છે. દાખલો પૂરો થઈ ગયો. ટૂંકમાં બે ની વચ્ચે માઇનસ છે તો આપણે ખાલી માઇનસ, અને બે વિધેયો માઇનસ હોય તો પણ સતત થાય એ નિયમ છે. દાખલો બીજો પૂરો. હવે ત્રીજો કરીએ. ત્રીજા મિત્રો આ sin છે ના cos છે. તો gx બરાબર sin x સતત છે, cos x પણ સતત છે, બેની વચ્ચે ગુણાકાર છે. તો બે વિધેયો સતત હોય ને બેની વચ્ચે ગુણાકાર હોય તો પણ એ સતત જ કહેવાય માટે આ દાખલો પણ સતત છે. દાખલો પૂરો થઈ ગયો. તો ત્રણેય દાખલામાં મિત્રો પહેલું વિધેય સતત, બીજું વિધેય સતત, પછી પ્લસ હોય તો પ્લસ કરજો, માઇનસ હોય તો માઇનસ કરજો, ગુણાકાર તો ગુણાકાર કરજો. સતત છે. દાખલો પૂરો થઈ ગયો. રેડી? આ વિડિયોમાં આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.